નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 11 વિષય આપણો ભૂગોળ છે, જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ પૃથ્વીની ઉત્ક્રાંતિ અને ઉદ્ભવ વિશે. તો આપણે પૃથ્વીની અલગ અલગ ઉત્ક્રાંતિઓ વિશે ચર્ચા કરી ગયા, એના ઉદ્ભવ વિશે ચર્ચા કરી ગયા, હે ને? જેમાં પૃથ્વી સાથે સાથેના જે અન્ય ગ્રહો છે એની પણ આપણે ચર્ચા કરી ગયા લાસ્ટ લેક્ચરમાં. રેડી? તો એ તમારે જો વિડીયો જોવાનો બાકી હોય તો તમે જોઈ શકો છો. ચાલો, હવે આપણે આગળ વધીએ. હવે આપણે ચર્ચા આ લેક્ચરમાં કરવાની છે પૃથ્વી વિશે. તો પૃથ્વી વિશે તમે બધા જાણો જ છો, તો ચાલો જોઈ લઈએ કેટલું જાણીએ છીએ આપણે. તો પૃથ્વી માનવીનું નિવાસ સ્થાન પૃથ્વી છે. રેડી? અને આ એક પણ ગ્રહ છે, ત્રીજા નંબરનો ગ્રહ છે, આપણે ચર્ચા થઈ ગઈ. તેની આસપાસ વાતાવરણની સ્તરની જાડાઈ લગભગ 800 થી 1000 કિલોમીટર છે. એટલે કે જે પૃથ્વી છે એની આજુબાજુ કેટલું, તો કે 800 થી 1000 કિલોમીટરનું જે ડિસ્ટન્સ છે. રેડી? એ ડિસ્ટન્સમાં શું છે ભાઈ, તો કે વાતાવરણ એટલો જે ભાગ છે 800 થી 1000, તો આ ભાગમાં છે એ શું છે, વાતાવરણ આવેલું છે. ચાલો, ક્લિયર? નેક્સ્ટ, સૂર્યથી લગભગ 15 કરોડ કિલોમીટર દૂર છે. સૂર્યથી આશરે જોવા જઈએ તો કેટલું, 15 કરોડ કિલોમીટર દૂર છે. શુક્ર અને મંગળની વચ્ચે આવેલો ગ્રહ છે તથા પરપ્રકાશિત છે. પરપ્રકાશિત એટલે તો કે જો પોતે પ્રકાશ ઉત્પન્ન કરી શકતો નથી. જો કે સૌરમંડળમાં એક જ છે સૂર્ય, એ સ્વપ્રકાશિત છે, હે ને? બાકીના બધા કેવા છે, પરપ્રકાશિત છે. ચાલો, તે નારંગી જેવો ગોળ આકાર ધરાવે છે. તો પૃથ્વીનો આકાર કેવો છે, નારંગી જેવો છે, ગોળ આકાર છે. તેનો ધ્રુવીય વ્યાસ 12700 કિલોમીટર છે અને વિષુવવૃત્તીય વ્યાસ 12756 કિલોમીટર છે. અહીંયા ધ્રુવીય વ્યાસ છે કેટલો છે? રેડી? હા, છે બા ધ્રુવીય વ્યાસ ને શું છે, ચાલો જોઈ લઈએ. આ પૃથ્વીનો ગોળો છે, હે ને? પૃથ્વીનો ગોળો ગ્રીન કલરનો હોય ને. તો શું કહેવા માંગે છે ભાઈ, તો કે જે અહીંથી અહીંયા ભાગ છે, અહીંથી અહીંયા ભાગ છે, અહીંથી કલર બદલી દે. ચાલો, તો હવે શું કહે છે કે જે ધ્રુવીય વ્યાસ છે, એટલે કે અહીંથી અહીંયા સુધીનો છે, એ 12714 કિલોમીટર છે. કેટલો? 12714 કિમી પૃથ્વીનો ભાગ. રેડી? જ્યારે વિષુવવૃત્તીય વ્યાસ કેટલો છે, તો કે 12756 કિમી. એટલે અહીંયા છેડેથી આ છેડાનો ભાગ કેટલો છે, 12756 કિમી. જ્યારે આ છેડાથી આ છેડાનો ભાગ કેટલો છે, 12714 કિમી. થોડોક અમથો માઇનોર ચેન્જીસ છે, તમે જોઈ શકો છો. ક્લિયર? એટલા માટે સેજ અમથો ચપટી આપણે આકાર પૃથ્વી છે એવું કહી શકાય. ચાલો, સૂર્યની એક પરિક્રમણ પૂર્ણ કરતા એને કેટલો સમય લાગે છે? 365.25 દિવસ, હે ને? 365.25 દિવસ લાગે છે. તો પાછો પ્રશ્ન થાય છે, આપણે તો ઘણીવાર કહેતા હોય 365 દિવસ વર્ષનો દિવસો હોય છે, પણ મિત્રો અહીં જુઓ 0.25, તો 0.25 એટલે તમે આગળ ભણીને આવ્યા છો, 4 વખત 0.25 થાય એટલે ગુણાકાર 4 કરો એટલે 1 થઈ જાય કે નહીં? યાદ કરો, લીપ યર્સ, હે ને? દર 4 વર્ષે આવે છે. તો આ રીતના એક વધારાનો દિવસ દર 4 વર્ષે એડ થઈ જાય છે. રેડી? એટલા માટે 365.25 એટલે બાકીના 3 વર્ષ કેટલા આપણે લઈએ છીએ? 365 વર્ષ. પણ એક વર્ષ કેવું લઈએ છીએ? 366 વર્ષ. પૃથ્વી પોતાની ધરીની આસપાસ પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે, જેને 23.9 કલાકમાં એક આંટો ફરે છે. એટલે પોતાની ધરી ઉપર ફરે છે, હે ને? ભમેડાની જેમ. તો આમ સતત ફરતી હોય તો કેટલો સમય લાગે છે? 23.9 કલાક જેવો સમય લાગે છે. રેડી? એટલે આપણે જોતા હોય સમયાંતરે સૂર્ય છે વહેલા ધીમે ધીમે વહેલો દેખાય, પછી ધીમે ધીમે મોડો દેખાતો, એ રીતના દિવસ લાંબો ને રાત ટૂંકી ને બધું થાય ને, એ રીતના. તેની ધરી અને તેની પરિક્રમણ કક્ષાએ 66.5 અંશે ખૂણે નમેલી છે. એટલે પૃથ્વી જે છે એ કેટલી નમેલી છે? 66.5 છે ધરી પ્રમાણે અહીંથી નમેલી છે. રેડી? ચાલો, રેડી? નેક્સ્ટ, પૃથ્વીના વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન, અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન વગેરે વાયુઓ આવેલા છે. તો મુખ્ય વાતાવરણમાં નાઇટ્રોજન છે અને ઓક્સિજન છે, પણ બાકીના પછી હાઇડ્રોજન છે, હાઇડ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, ઓઝોન છે, આ બધા વાયુઓનો સમાવેશ થાય છે. પૃથ્વી પરનું વાતાવરણ આપણે ઉલ્કાઓ સામે રક્ષણ આપે છે
અને ઓઝોન વાયુના સ્તરના સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ જેને યુવી કિરણો કહે છે એને શોષણ કરીને સજીવ સૃષ્ટિને જાળવી રાખે છે. એટલે જે પૃથ્વીનું વાતાવરણ છે એ બે રીતે કામ કરે છે. એક તો પૃથ્વી પર જે ઉલ્કાઓ ખરે છે સમયાંતરે એને બાળીને ભસ્મ કરી દે છે ઘર્ષણને લીધે. બીજું તો કે જે પૃથ્વી ઉપર જે આવતા જે સૂર્યમાંથી અલ્ટ્રાવાયોલેટ જે કિરણો છે, રેડી, જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે કે જે ચામડીને નુકસાન કરે છે તો એનું પણ શોષણ કોણ કરી લે છે? વાતાવરણ કરી લે છે. આથી ટૂંકમાં સજીવ સૃષ્ટિને શું આપે છે? રક્ષણ આપે છે ઓઝોન વાયુને. પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ કયો છે? તો કે ચંદ્ર છે. જ્યાં સજીવ સૃષ્ટિ અસ્તિત્વ નથી તેનો વ્યાસ આશરે, રેડી, જ્યાં સજીવ સૃષ્ટિ અસ્તિત્વ નથી તેનો વ્યાસ આશરે 3475 કિલોમીટર અને તે પૃથ્વીની 3,85,000 કિમી અંતરે આવેલો છે. એટલે કે જ્યાં પૃથ્વીમાં સજીવ સૃષ્ટિ શક્ય નથી તો એ વ્યાસ, એનો વ્યાસ કેટલો છે? 3,475 કિમી અને પૃથ્વીથી કેટલું છે ભાઈ અંતર આવેલું છે? 3,85,000 કિમી અંતર આવેલું છે. ચંદ્ર પોતાની ધરીની ઉપર અને તથા પૃથ્વીની આસપાસ ફરે છે. તો ચંદ્ર છે પણ પોતે જેમ પૃથ્વી ફરે છે સૂર્યની આસપાસ, એમ પૃથ્વીની આસપાસ કોણ ફરશે? ચંદ્ર. અને પોતે પણ પોતાની ધરી પર ફરી રહ્યો છે. તેનો ધરી ભ્રમણ અને પરિક્રમણ કાળ 29.5 દિવસનો છે. કોનો? ચંદ્રનો. ધરી ભ્રમણ, પોતાની ધરી પર ફરવાનું, અને પરિક્રમણ એટલે પૃથ્વીની આસપાસ ફરવાનું, હે ને, આમ ફરતું 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 ફેર્યા રાખશે. તો આ જે કાર્યકાળ કેટલો છે એનો? 29.5 દિવસ. 20 જુલાઈ 1969 નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ ચંદ્રયાત્રી બન્યા હતા. એટલે કે 20 જુલાઈ 1969 ચંદ્ર ઉપર પ્રથમ કોઈ પ્રવાસ કર્યો હોય, ચંદ્ર ઉપર ગયા હોય એવા વ્યક્તિ કોણ હતા? નીલ આર્મસ્ટ્રોંગ. રેડી, તો એ પણ આપણે યાદ રાખવાના છે. પ્રથમ ચંદ્રયાત્રી. તેના ખડકો મુખ્યત્વે આગ્નેય પ્રકારના છે. કેના? ચંદ્રના. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતા 6થા ભાગનું છે. કેટલું છે? 6થા ભાગનું છે. રેડી, દરેક વસ્તુ હલકી લાગે છે તેના પરથી મૃત જ્વાળામુખીઓ પણ આવેલા છે. સાહેબ આ એક થોડુંક સમજાવી દઉં તમને, સમજો. આપણે આગળ સૂર્યનું જોઈ ગયા આગળના લેક્ચરોમાં, હે ને, તમે જોયું હશે એવી આશા સાથે આપણે આગળ વધીએ. તો સૂર્યનું જે છે ને એ પૃથ્વી કરતા ગુરુત્વાકર્ષણ કેટલું છે? 28 ગણું છે. 28 ગણું. રેડી, પછી પૃથ્વી, તો પૃથ્વીનું 1 ગણું આપણે રાખીએ તો જ આનો 28 થશે ને. પણ જ્યારે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ જોઈએ તો પૃથ્વી કરતા 6થા ભાગનું છે, ભાગ્યા 6, રેડી, એનું ગણું છે. એટલે આટલું છે, ઓછું છે ટૂંકમાં, 6થા ભાગ ઓછું છે. રેડી, ઇન શોર્ટ ટૂંકમાં તમે એવું કહી શકાય કે ભાઈ અહીંયા આપણે 1 લઈએ તો અહીંયા 6 થાય. શું થાય? 6. અને અહીંયા 6 ગુણ્યા 28 કરો, જે થાય એ આપણો જવાબ થાય. તમે જે 1 કિલો વજન છે ચંદ્ર ઉપર જોકો કોઈ વસ્તુની, રેડી, તો એ વસ્તુ પૃથ્વી ઉપર આવતા 6 કિલોની થઈ જાય. કેટલા લાગે? 6 કિલો લાગે. એ જ વસ્તુ, સેમ વસ્તુ, જો એ વસ્તુ બદલવાની નથી, પણ એને ગુણ્યા 28 ગુણ્યા 6 કરશો તો જે જવાબ આવે આપણો જવાબ, હે ને. તો એટલો છે અહીંયા થશે. એટલે આ ત્રણેય વચ્ચે સંબંધો ખબર પડી ગઈ ને. હા, આનું 28 ગણું પૃથ્વી કરતા છે, પણ ચંદ્રનું પૃથ્વી કરતા કેટલું છે? 6થા ભાગનું છે. રેડી, ભાગનું છે. એટલે આ વસ્તુ થોડી ધ્યાનમાં રાખજો. ચાલો, તો આ બધી ચંદ્રની આપણે માહિતી આપણે ચર્ચા કરી પૃથ્વી રિલેટેડ. પરીક્ષામાં પૂછાય ભાઈ પૃથ્વી રિલેટેડ તો 3 ગુણનો પ્રશ્ન, આમાંથી 1 ગુણ પ્રશ્નો ઘણા નીકળી શકે. શું? તો કે જો, હા, પૃથ્વીથી સૂર્યનું અંતર કેટલું છે આશરે? તો કે 15 કરોડ કિલોમીટર દૂર છે ભાઈ. રેડી, આ સિવાય તો કે એનો વ્યાસને 2 વિષુવવૃત્તીય વ્યાસ અને ધ્રુવીય વ્યાસ. પૃથ્વીને સૂર્ય પર ફરતા કેટલો સમય લાગે છે? તો કે 365.25 દિવસ લાગે છે. રેડી, પૃથ્વીને પોતાની ધરી પર ફરતા 23.9 કિલોમીટર. પૃથ્વીનો પરિક્રમણ કક્ષા કેટલી નમેલી ખૂણો બનાવેલો છે? 66.5. રેડી, ચાલો, પૃથ્વીનો ઉપગ્રહ કયો છે? તો કે ચંદ્ર છે. આ સિવાય તો કે જે પ્રથમ ચંદ્ર ઉપર પ્રવાસ કરનાર કોણ હતા? તો કે નીલ આર્મસ્ટ્રોંગ. કઈ સાલમાં? 20 જુલાઈ 1969. રેડી, તો આ બધું યાદ રાખવાનું રહેશે. ચાલો, હવે આપણે વાત કરવાની છે બિગ બેંગ અને તેનો સિદ્ધાંતના તબક્કાઓ. તો જોઈએ, 20મી સદીમાં વૈજ્ઞાનિકોએ પૃથ્વી તથા અન્ય ગ્રહો ઉપરાંત સમગ્ર બ્રહ્માંડનો ઉદ્ભવ સંબંધિત સમસ્યાઓ અને ઉકેલનો પ્રયત્ન કર્યા હતા. એટલે કે જ્યારે 20મી સદીની વાત કરીએ ત્યારે વૈજ્ઞાનિકોએ પૃથ્વી અને અન્ય જે પણ કંઈ ગ્રહો છે એના જે પણ કંઈ ઉદ્ભવ, જે પણ કઈ રીતના એનો ઉદ્ભવ થયો એની સંબંધિત જે પણ કંઈ માહિતીઓ હતી, જેની પણ જે પણ કંઈ સમસ્યાઓ હતી
એને પ્રશ્નો હતા તો એને ઉકેલવાનો પ્રયત્ન છે એ 20મી સદીના વૈજ્ઞાનિકોએ કર્યો હતો. વર્તમાન બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધિત બિગ બેંગ સિદ્ધાંત વધુ આધુનિક માનવામાં આવે છે. એટલે કે અત્યારના સમય પ્રમાણે જોવા જઈએ તો જે આ બિગ બેંગનો જે સિદ્ધાંત છે રેડી એ વધારે પ્રમાણીભૂત માનવામાં આવે છે. આ સિદ્ધાંતને વિસ્તરણ પામતા બ્રહ્માંડની વિચારધારા કહેવાય છે. એટલે કે જે આ સિદ્ધાંત છે એને સિદ્ધાંતને વિતરણ પામતો બ્રહ્માંડનો જે વિચારધારા પણ તરીકે ઓળખવામાં આવે છે. આ એક વિતરણવાદી સિદ્ધાંત છે જે બેલ્જિયમ વિદ્વાન જ્યોર્જ લિમેત્રીએ બિગ બેંગનો સિદ્ધાંત આપ્યો હતો. એટલે ટૂંકમાં આ જે બિગ બેંગનો સિદ્ધાંત છે કોણે આપેલો છે યાદ રાખજો એ ગુણમાં જ્યોર્જ લિમેત્રીએ. 1920માં એડવિન હબલ નામના ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું હતું બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે. રેડી સમયાંતરે આકાશગંગાઓ અવિરતપણે એકબીજાથી દૂર ખસી રહી છે. એટલે કે એડવિન હબલ છે એણે છે 1900 ક્યારે તો કે 20માં છે જાહેરાત કરી હતી કે બ્રહ્માંડ છે ધીમે ધીમે હજી ફેલાઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? ફેલાઈ રહ્યું છે. એકબીજાની જે આકાશગંગાઓ છે જેમ આપણી આકાશગંગા મિલ્કી વે હે ને આકાશગંગા છે એમ અલગ અલગ આકાશગંગાઓ હોય તો એ એકબીજાથી શું થઈ રહી છે? દૂર થઈ રહી છે. ધીમે ધીમે ફેલાતી રહી છે રાઈટ દૂર થતી રહી છે. બિગ બેંગની સિદ્ધાંત અનુસાર બ્રહ્માંડમાં વિતરણ સંદર્ભમાં વિવિધ તબક્કાઓ નીચે મુજબ અવસ્થામાં થઈ રહ્યા છે. એટલે કે જે એના આધારે જે પણ કઈ તબક્કાઓ છે એ નીચે મુજબ થઈ રહ્યા છે. કઈ રીતના થઈ રહ્યા છે જોઈએ આપણે એના વિશે. જોઈએ શું કહે છે તો કે બ્રહ્માંડની રચના જેનાથી થઈ છે તે પદાર્થો પ્રારંભે એક નાનો ગોળા સ્વરૂપમાં હતા જે એક જ સ્થાને તે સ્થિર હતા. આ આદિ પદાર્થો અત્યંત સૂક્ષ્મ હતા અને તેઓનું તાપમાન અને ઘનતા ખૂબ જ હતા. એટલે કે જ્યારે બ્રહ્માંડની રચના થઈ બરાબર જેનાથી થઈ છે જે પદાર્થથી થઈ છે એ પદાર્થ શું હતો? એક નાનો હતો ગોળા સ્વરૂપે હતો અને એક સ્થિર હતો. કેવો હતો? સ્થિર હતો. એક સ્થાને સ્થિર હતો. અને આ જે પદાર્થ છે અત્યંત કેવો હતો? નાનો હતો, સૂક્ષ્મ હતો. રેડી અને એની તાપમાન અને ઘનતા કેવી હતી? ખૂબ જ વધારે હતી. ચાલો કોની તો કે આ જે નાનો અમથો પદાર્થ જે હતો એની આ ખૂબ જ નાના ગોળામાં પ્રચંડ વિસ્ફોટ થયો હે ને. આ જે નાનો અમથો જે ગોળો હતો એમાં તાપમાન તો વધારે હતી, ઘનતા પણ વધારે હતી એટલે પ્રચંડ વિસ્ફોટ થયો. શું થયો? પ્રચંડ વિસ્ફોટ થયો અને એમાં રહેલા આદિ પદાર્થના કણો અંતરિક્ષમાં વિખેરાઈ ગયા. આ વિસ્ફોટને કારણે જે પણ કંઈ એના જે પદાર્થના કણો હતા એ શું થયા તો કે અંતરિક્ષમાં ફેલાઈ ગયા, વિખેરાઈ ગયા. બિગ બેંગની ઘટના આજથી લગભગ 13.7 અબજ વર્ષ પહેલા થઈ હોય એવું કહેવાય છે, મનાય છે કે જે બિગ બેંગની જે થિયરી છે, બિગ બેંગની જે ઘટના છે એક નાનામથા પદાર્થમાંથી જે વિસ્ફોટ થયો અને ફેલાણો રેડી એ ઘટના ક્યારે થઈ હશે એવું મનાય છે? આજથી 13.7 અબજ વર્ષ પહેલા થયું હોય એવું મનાય છે. પ્રચંડ વિસ્ફોટ પછી 1 સેકન્ડ કરતાં પણ અધિક સમયમાં આદિ પદાર્થોના કણો અંતરિક્ષમાં ફેલાઈ જઈને બ્રહ્માંડમાં વિતરણ પામ્યા હશે. તો શું કે છે આ જે નાનો સૂક્ષ્મ ગોળો હતો એમાં જે અચાનક જે વિસ્ફોટ થયો અને એના લીધે જે પદાર્થો જે વિસ્ફોટને કારણે જે પદાર્થને જે સૂક્ષ્મ કણો હોય એ બ્રહ્માંડમાં 1 સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં ફેલાઈ ગયા હશે, વિખેરાઈ ગયા હશે. રેડી અને આ જ છે એ ધીમે ધીમે શું થયું તો કે બ્રહ્માંડનું આવી રીતના ટૂંકમાં વિસ્તરણ થયું હશે એવું આપણે કહી શકાય. બ્રહ્માંડનું વિતરણ આજે પણ ચાલુ છે પરંતુ તેની ગતિ ધીમી પડી ગઈ છે. રેડી એટલે કે જે રીતના એ સમયે બ્રહ્માંડની વિતરણ થયું હશે સ્પીડમાં જે વિસ્ફોટ થયો ત્યારે તો એને આધારે અત્યારે પણ બ્રહ્માંડનું વિસ્તરણ ધીમે ધીમે હજી ફેલાઈ રહ્યું છે પણ હવે એની ગતિ કેવી થઈ ગઈ છે? ધીમી થઈ ગઈ છે એવું કહી શકાય છે. રેડી એની લિમિટેડ છે. ચાલો નેક્સ્ટ. બિગ બેંગ થતાની સાથે માત્ર 3 જ મિનિટમાં પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ હશે. એટલે એવું પણ મનાય છે કે જે બિગ બેંગની જે ઘટના બની રાઈટ એ થતાની સાથે જ માત્ર કેટલા સમયમાં તો કે 3 જ મિનિટમાં રેડી કોઈ પ્રથમ પરમાણુ છે પ્રથમ પરમાણુ નાનો ભાગ જે છે એને પરમાણુ કે તો પ્રથમ ભાગ છે એ ઉત્પન્ન થયો છે માત્ર 3 મિનિટમાં જ. રેડી બિગ બેંગ થયા બાદ આશરે 3 લાખ વર્ષ દરમિયાન તાપમાન 4500 ડિગ્રી કેલ્વિન સુધી નીચે આવી ગયું અને આણ્વિક પદાર્થોનું નિર્માણ થયું હશે. એટલે કે જે બિગ બેંગ થયા એના આશરે કેટલા સમય પછી તો કે 3 લાખ વર્ષ દરમિયાન કેટલો સમય 3 લાખ વર્ષ દરમિયાન
તાપમાન છે કેટલું નીચે આવી ગયું? 4500 ડિગ્રી સેલ્સિયસ નીચું આવી ગયું. રેડી? અને ધીમે ધીમે છે એ આણ્વિક પદાર્થોનું શું થયું છે? નિર્માણ થયું હશે એવું કહી શકાય છે. રેડી? કેના આધારે? તો કે આ બિગ બેંગની આધારે. ચાલો ક્લિયર? તો હવે આપણે વાત કરીએ ભાઈ બિગ બેંગ છે, ફરીથી એક વખત રિપીટ કરી દઈએ. હા, બિગ બેંગ થિયરી છે એ લાવનાર કોણ હતા? પ્રશ્ન આવો પૂછે ને તો કોણ હતા? જ્યોર્જ લિમેત્રીએ. કોણ હતા? જ્યોર્જ લિમેત્રીએ. આપણે સવાલ માટે એક સવાલ, એક ગુણનો સવાલ છે ને. ચાલો પછી તો કે બિગ બેંગના વિવિધ તબક્કાઓ છે એની વિશે ચર્ચા કરવાની છે. તો શોર્ટમાં હું તમને પાછું એક રિપીટ કરી દઉં કે એક નાનો અમથો સૂક્ષ્મ ગોળો હતો. નાનો અમથો સૂક્ષ્મ ગોળો હતો જેનું તાપમાન છે એ કેવું હતું? ઘનતા અને તાપમાન વધારે હતા. પછી આ ગોળામાં અચાનક છે શું થયો? વિસ્ફોટ થયો અને એને લીધે આ ગોળો ફેલાયો. શું થયો? વિસ્ફોટ થયો એટલે ફેલાયો. અને ધીમે ધીમે સમયાંતરે છે એનો તાપમાનમાં ઘટાડો થયો, એનો ગતિમાં ફેલાવાની જે ગતિ છે હજી ચાલુ જ છે, પણ ધીમે ધીમે એની ગતિ ધીમી પડતી ગઈ. રેડી? જ્યારે કોઈ વસ્તુ ફાટે, રેડી, તો શરૂઆતમાં બહુ ઝડપથી ફેલાય પણ ધીમે 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 આમ ચાલે, હજી ચાલે જ છે. જ્યારે શરૂઆતમાં આમ થઈ ગયું ત્યારે આમ થઈ ગયું, પણ ધીમે ધીમે હવે ધીમે ધીમે એનું શું થઈ રહ્યું છે? વિસ્તરણ થઈ રહ્યું છે. હાલમાં પણ થઈ રહ્યું છે. અને આજે 3 લાખ વર્ષ સમયગાળા દરમિયાન એ ધીમે ધીમે એનું તાપમાન છે કેટલું ઘટી ગયું છે? 4500 સેલ્સિયસ જેટલું તાપમાન છે એનું ઘટી ગયું છે. આ બિગ બેંગની સિદ્ધાંત છે, થિયરી છે, એ તો બિગ બેંગનો જે વિસ્ફોટ છે એ કેટલા સમય પહેલા થયો હતો? અંદાજિત 13.7 અબજ વર્ષ પહેલા થયો હતો. રેડી? તો આ રીતના આપણે આખી એની વિશે ચર્ચા કરવાની છે. હવે નેક્સ્ટ છે પૃથ્વીની ઉત્ક્રાંતિ. રેડી? પૃથ્વી કઈ રીતના છે એની ઉત્ક્રાંતિ થઈ એના વિશેની ચર્ચા મિત્રો હવે આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડિયો લેક્ચરમાં મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.